જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે લાસ્ટ લેક્ચર જે પ્રસારમાનમાં આંકડાશાસ્ત્રની અંદર ભણ્યા હતા એની અંદર આગળ વધીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન અવર્ગીકૃત માહિતી માટે જોયું હતું. હવે વાત કરીએ આપણે વર્ગીકૃત માહિતીના ઉપયોગની કે વર્ગીકૃત માહિતી જે છે એ વર્ગીકૃત માહિતીની અંદર બે પ્રકારની માહિતી આવશે, એક અસતત અને એક સતત. જો વર્ગો ન આપેલા હોય તો એ અસતત માહિતી છે. તો આવા અસતત આવૃત્તિ વિતરણનું અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન લઈએ આપણે, બરાબર. તો એના માટેનું જે સૂત્ર છે એ આવી રીતે છે, મીન ડિફરન્સ ઓફ એક્સ બાર મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. હવે તમે જુઓ કે અહીંયા સૌથી પહેલાં તો મારે એક્સ બાર મેળવવો પડશે. તો ધોરણ 10ની અંદર આપણે ભણી ગયા છીએ. અહીંયા આવૃત્તિ તમને આપેલી છે 4, 24, 28, 16 અને 8, બરાબર. 4, 24, 28, 16 અને 8. તો મધ્યક શોધવા માટે હું ધોરણ 10નો જ ઉપયોગ કરીશ. ધોરણ 10ની અંદર મધ્યક શોધવાની સાદી રીત જે હતી એ છે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. અહીંયા આપણે સાદી રીતનો ઉપયોગ એટલા માટે કરશું કારણ કે માહિતી નાની છે તો આપણે ઇઝીલી મેળવી શકીએ. તો સૌથી પહેલી કોલમ મારા માટે આવશે એફઆઈ એક્સઆઈની, બરાબર. આ બંને કોલમ તો આપણને આપી દીધેલી છે, બરાબર. તો એફઆઈ ગુણ્યા એક્સઆઈ કરીએ તો આ આવશે 40, 24 ગુણ્યા 30 કરો એટલે 720, 28 ગુણ્યા 5 કરીએ એટલે 0, 8 પંચું 40, 4 5 દુ 10 ને 4 14, 16 ગુણ્યા 7 કરીએ એટલે 0, 16 સત્તા 112, 1120 અને 9 અઠ્ઠા 72 એટલે આ આવશે 720. હવે આપણે આનો ટોટલ લઈએ કે સિગ્મા એફઆઈ એક્સઆઈ 0, 4, 6, 10, 1, 8, 12, 13, 7, 20, 2, 4 આ આવશે 4. આપણી પાસે કુલ આવૃત્તિ કેટલી છે એ જોઈ લઈએ આપણે. તો n ઇઝ ઇક્વલ ટુ 16 ને 8 24, 24 ને 8 32, 32 ને 20 52, 4 56, 56 ને 20 76, 76 ને 4 આ 80, બરાબર. ટોટલ આવૃત્તિ 80 છે. આ બધી જ વસ્તુ તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો છો એટલે તમારા માટે બહુ સરળ રહેશે. તો આપણી પાસે આવ્યું 4000 અપોન 80. આ કેન્સલ કરીએ તો એક્સ બાર બરાબર મને મળશે 50. આ મારો મધ્યક થઈ ગયો. ક્લિયર? હવે જુઓ, હવે તમારી પાસેની જે એક મેળવવાની જે જરૂરિયાત છે એક્સઆઈ માઇનસ એક્સ બાર છે. તો હવે એક કોલમ આપણે લેશું એક્સઆઈ માઇનસ એક્સ બારની, બરાબર. મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. તો મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર, એક્સઆઈ આપણી પાસે આ રહ્યું 10, 30, 50, 70, 90. તો સૌથી પહેલાં આપણે પહેલાં માટે એક્સ બાર 50 છે તો 10માંથી 50 ગયા એટલે આ આવશે 40. એકચ્યુઅલી આવશે માઇનસ પણ આપણે મોડ છે એટલે પ્લસ લેશું. ત્યારબાદ 30માંથી 50 જશે તો 20, 50માંથી 50 જશે તો 0, અહીંયા ફરી પાછા 20 અને આ આવશે 40. આ આપણી પાસે મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર આવ્યું. ત્યારબાદ જો એફઆઈ ગુણ્યા એક્સઆઈ માઇનસ એક્સ બાર છે એટલે જે કાંઈ એફઆઈ છે એને એક્સઆઈ માઇનસ એક્સ બાર સાથે મલ્ટીપ્લાય કરવાના તમારે. તો આ એફઆઈ એને ગુણ્યા એક્સઆઈ માઇનસ એક્સ બાર કરીએ તો 4 ગુણ્યા 4 એટલે 160, 24 દુ 48, આ 0 થઈ જશે. 16 ગુણ્યા 2 32 અને 8 ચોક 32 એટલે આઈ 320.
આ બધાનો સિગ્મા છે, સિગ્મા એટલે સરવાળો છે, એટલે આ ટોટલ આપણે એને સરવાળો કરી કે સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર બરાબર 0 2 ને 2 4, 4 ને 8 12, 12 ને 6 18, 3 ને 3 6 ને 4 10 ને 1 11 ને 1 12, આ આવશે 1280. હવે આપણું જે સૂત્ર છે એના ઉપર ધ્યાન આપી કે આપણી પાસે જે સૂત્ર છે કેવું છે કે એમડી ઓફ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. તો મારી પાસે સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર આવ્યું છે 1280, એન એટલે છે 80. ક્લિયર? ડિવાઈડ કરીએ તો મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન 16 18 128 કેટલું આવશે? 16. ક્લિયર? બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. આપણી પાસે અહીંયા અસતત આવૃત્તિ વિતરણ છે, એમાં એક્સઆઈ એટલે કે ચલ છે 2 5 6 8 10 અને 12. આ દરેકની આવૃત્તિ આપેલી છે. 2ની આવૃત્તિ 2 છે, 5 આવે કોઈ સંખ્યા એવી આવૃત્તિ 8 છે. તો આપણે આનો મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન શોધવાનું છે. આપણું સૂત્ર શું છે કે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર ના છેદમાં એન. હવે જુઓ, તમારી પાસે જે છે એમાં આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે એ જોતા જઈએ આપણે. તો સૌથી પહેલી કોલમ કઈ આવશે? તો કે ભાઈ મારે શોધવું પડશે એક્સ બાર. તો એક્સ બાર શોધવું હશે તો મારે લાવવું પડશે એફઆઈ ગુણ્યા એક્સઆઈ. બહુ જ સિમ્પલ છે. જો 2 દુ 4, 8 પંચું 40, 10 છક 60, 8 સત્તુ 56, 80 અને 60. ક્લિયર? હવે આનો સરવાળો કરી દઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ 6 ને 4 10, 6 14 15 20 26 4 30, આ આવશે આપણી પાસે 300. કુલ આવૃત્તિ કેટલી છે? તો એન ઇઝ ઇક્વલ ટુ 8 5 13 7 20 30 10 40. તો આ આપણી પાસે 40 છે. તો સૌથી પહેલાં એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું છે? આપણી પાસે આવ્યું છે 300 અપોન એન ઇઝ ઇક્વલ ટુ છે 40. આ એક એક કેન્સલ કરું તો એક્સ બાર બરાબર મને મળશે 7.5. ક્લિયર? બરાબર. હવે આ સિવાય હવે આપણી જે કોલમ હશે એ કઈ હશે? મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. આ આપણું એક નવી કોલમ ઊભી થશે. એક્સઆઈ માઇનસ એક્સ બાર. એક્સઆઈ આપણી પાસે છે, એક્સ બાર છે. સૌથી પહેલાં 2માંથી 7.5 બાદ કરીએ તો આ આપણી પાસે આવશે 5.5. એકચ્યુઅલી આવે માઇનસ પણ આપણે લેશું પ્લસ. પછી એ જ રીતે 5માંથી બાદ કરું તો આ આવશે 2.5. 6માંથી બાદ કરું 1.5. જો 8માંથી બાદ કરીએ તો 0.5. 10માંથી બાદ કરીએ તો 2.5 અને 12માંથી બાદ કરવામાં આવે તો 5.5. ક્લિયર? હવે આપણે જે લેશું એ શું છે? એફઆઈ ગુણ્યા એક્સઆઈ માઇનસ એક્સ બાર. આ એક્સઆઈ માઇનસ એક્સ બાર જે આવ્યું છે એને આવૃત્તિ સાથે ગુણીએ તો 2 ગુણ્યા 5.5 એટલે આ થશે 11.0. જો હું 0 પોઈન્ટ એટલે લખું છું કે ઘણા બધા પદમાં કદાચ 0 આવે પોઈન્ટ પછી કોઈ આંકડો આવે તો આપણને કોઈ ભૂલ ના પડે. 8 ગુણ્યા 2.5 ઇઝ ઇક્વલ ટુ 17. 8 દુ 16, 16 ને 4 20, સોરી 20.0. 10 ગુણ્યા 1.5 ઇઝ ઇક્વલ ટુ 15.0. 7 ગુણ્યા 0.5, 7 પંચા 35 એટલે 3.5. 8 ગુણ્યા 2.5 એટલે આ થઈ જશે 20.0 અને 5 ગુણ્યા 5.5 એટલે આ આપણી પાસે આવશે 25 ને 2 27, 27.5.
5. હવે આપણે આનો સરવાળો કરીએ કે સિગ્મા fi mod of xi minus x bar is equal to 0, 7, 10, 15, 16 ને 1 17, 3, 2, 5, 6, 8 ને 1 9, 97. ક્લિયર? આપણી પાસે જે સૂત્ર છે કેવું છે? md of x bar is equal to સિગ્મા fi mod of xi minus x bar ના છેદમાં n. તો આપણી પાસે સિગ્મા fi xi minus x bar આવ્યું છે 97, બરાબર, અપોન n ઇઝ ઇક્વલ ટુ છે 14. તો આને હું ડિવાઈડ કરી દઉં તો 4 દુ 8, 1 વધ્યો, 17 થયા એટલે ચોકો ચોકો 16, 1 વધ્યો 0, 4 દુ 8 અને આપણે ઓલમોસ્ટ ડિવાઈડ કરી દઈએ તો 2.42. આ આવશે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન, બરાબર, 2.42. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. આપણી પાસે xi fi અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે. આપણે જે શોધવાનું છે md of x bar is equal to સિગ્મા fi mod of xi minus x bar upon n. એટલે સૌથી પહેલાં x bar શોધવો પડશે. x bar શોધવા માટે fi ગુણ્યા xi કરશું તો આ આવશે 60 ગુણ્યા 2 એટલે 120, 61 ગુણ્યા 1 એટલે 61, 62 ગુણ્યા 12 કરીએ આપણે એટલે આ 62 ગુણ્યા 12 કરીએ તો 620. તમારી પાસે કેલ્ક્યુલેટર છે તમે ડાયરેક્ટ કરી શકશો અને આ આવશે 124 એટલે આ આવશે 744, બરાબર. ત્યારબાદ છે 63 ગુણ્યા 29 તો આ 0, 3 દુ 6, 14 ગુણ્યા 2 12, 9 તેરી 27, 2 9 6 54 ને 2 56, 7 12 11 અને 2 2127, બરાબર. પછી છે 64 ગુણ્યા 25 આ 128, 20, 6 35 ને 2 32, 0 0 6 1, બરાબર. આ થશે 1600. 65 ગુણ્યા 12 કરીએ 65 into 12, 650, 130, 0 8 7, આ થશે 780. 66 ગુણ્યા 10 એટલે 660. 67 ગુણ્યા 4 કરીએ એટલે 7 ચોક 28, 2 6 ચોક 24 ને 2 26 અને 68 ગુણ્યા 5 કરીએ એટલે 8 પંચું 40, 2 4 સોરી અને આ આવશે 340. તો આ આપણી પાસે fi xi આપણને મળી ગયું છે, બરાબર. હવે આપણે આનો સરવાળો કરી દઈએ. સિગ્મા fi xi 8 7 15, 15 ને 4 19, 1 20, 0 2 4 6 10, 14 16, 16 ને 8 24, 24 ને 6 30, 30 ને 6 36 ને 4 40 ની 0 વધી પડી 4, 5 7 12, 13 6 19, 7 26, 6 32, 2 34 ને 3 37 નો 7 વધી પડી 3, 5 6. n ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi લઈ લઈએ. 5 4 9 2 11 ને 5 16 ને 9 25 ને 2 27 ને 1 28 ને 2 30, 3 4 5 2 7 2 9 ને 1 10 એટલે n ઇઝ ઇક્વલ ટુ 100 આવ્યા. હવે આપણે સૌથી પહેલાં x બાર મેળવી. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન n. તો સિગ્મા fi xi આપણી પાસે આવ્યું છે 6700 ભાગ્યા n એટલે છે 100. તો x બાર બરાબર 67. આ x બાર આવી ગયું. હવે આપણી કોલમ હશે મોડ ઓફ xi માઇનસ x બાર, બરાબર. xi આપણી પાસે છે, x બાર છે. તો 60માંથી 67 ગયા એટલે 7 વધશે. 61માંથી 6, 62માંથી 5, 63માંથી 4, 64માંથી 3, 2 1
0 અને 1. ક્લિયર? હવે આપણી પાસે છે fi mod of xi minus x bar. fi 2 7 દુ 14 6 એકા 6 12 પંચા 60 29 ગુણ્યા 4 એટલે 9 ચોક 36 3 વિધા 4 દુ 8 ને 3 11 116 25 ગુણ્યા 3 75 12 દુ 24 10 0 અને 5. હવે આપણે આનો સરવાળો કરી લઈએ. સિગ્મા fi mod of xi minus x bar is equal to 5 4 9 5 14 ને 6 20 ને 26 ને 4 30 ને 0 3 4 2 6 6 ને 7 13 13 ને 1 14 ને 6 20 ને 1 21 2 2 ને 1 3 310. હવે આપણું જે સૂત્ર છે બરાબર, md of x bar is equal to sigma fi xi minus x bar upon n. तो fi xi minus x bar is equal to 310, n is equal to 100. तो md of x bar is equal to 3.1. આ આપણું મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન. નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈએ. xi અને fi આપેલું છે. આપણું જે સૂત્ર છે એ કયું છે? મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi મોડ ઓફ xi માઇનસ x બાર ના છેદમાં n. હવે સૌથી પહેલાં fi ગુણ્યા xi લઈએ. 18 ગુણ્યા 3 એટલે 54, 19 ગુણ્યા 7 133, 11 ગુણ્યા 20 220, 14 ગુણ્યા 21 કરવા પડશે આપણે. 21 ગુણ્યા 14 એટલે આ 210, 21 ચોક 84, 4 9 2 એટલે આ આવશે 294. 22 ગુણ્યા 18 220, 8 દુ 16 અને 8 દુ 16 ને 17 396. 23 ગુણ્યા 17 230, 21 2 7 દુ 14 ને 2 16 1 9 3 391. 24 ગુણ્યા 13 લઈએ આપણે. આ આવશે 240 ને 72 312, 25 અઠ્ઠા 200, 26 પંચા 130, 27 ગુણ્યા 4 એટલે 7 ચોક 28, 2 4 દુ 8 ને 2 10 108. ક્લિયર? તો આ આપણી પાસે fi ગુણ્યા xi મળી ગયું છે આપણને. હવે આપણે એનો ટોટલ કરી દઈએ. સિગ્મા fi xi 8 2 10 11 6 17 4 21 3 24 ને 4 28 નો આંકડો. બરાબર? ફરી વાર જોઈ લે. 4 ને 3 7 ને 4 11 ને 6 17 ને 1 18 ને 2 20 ને 8 28 નો આંકડો. 2 5 ને 2 7 3 10 2 12 12 ને 9 21 ને 9 30 30 ને 10 40 40 ને 3 43 નો તગડો. વિધિ પડી 4 5 2 7 2 9 3 12 ને 3 15 ને 3 18 ને 2 20 ને 21 ને 22. આ આવ્યું 2238. ચલો n ઇઝ ઇક્વલ ટુ કેટલા છે એ જોઈ લઈએ. 5 ને 4 9 9 ને 8 17 ને 3 30 30 ને 40 47 8 55 10 65 ને 4 69 ને 10 80 80 90 90 અને આ થઈ જશે 100. તો આપણી પાસે મધ્યક આવશે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન n. તો આ આપણી પાસે આવ્યું 2238 ભાગ્યા 2238 ભાગ્યા 100. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 22.38. આ આપણને x બાર મળી ગયો. ત્યારબાદ હવે આપણે લેશું મોડ ઓફ xi માઇનસ x બાર. જો પોઈન્ટમાં છે તમારા માટે સરળ છે કારણ કે તમારી પાસે કેલ્ક્યુલેટર છે. બરાબર? તો 18માંથી 22.38 ગયા એટલે આ આવશે 4.38. 19માંથી જશે તો 3.38,
20માંથી જશે તો 2.38, 21માંથી જશે તો 1.38, 22માંથી જશે તો 0.38, 23માંથી જો બાદ થાય તો અહીંયા 0. એટલે આ જો આવું થશે 23.00, 22.38, 2, 9માંથી 3 ગયા એટલે 6 અને આ આવશે 0. કેટલું રહેશે? 0.62. ત્યારબાદ 24માંથી 1.62, 25માંથી 2.62, 26માંથી 3.62 અને 27માંથી 4.62. આ રીતનું આપણી પાસે xi માઇનસ x બાર રહેશે. ત્યારબાદ આપણે આને fi વડે ગુણવાનું છે. બરાબર, fi મોડ ઓફ xi માઇનસ x બાર. બરાબર, તો હવે આના માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કમ્પલસરી કરવો પડે. આપણી પાસે અહીંયા અવેલેબલ નથી એટલે હું એમને એમ કરું છું. 8 તેરી 24, 2 વિધા, 3 તેરી 9 ને 2 11, 1 4 તેરી 12 ને 1 13, એટલે આ આવશે 13.14. 7 વડે ગુણીએ. 8 સત્તુ 56, 5 7 તેરી 21 ને 5 26, 2 7 તેરી 21 ને 2 23. ત્યારબાદ આનો 11 વડે ગુણાકાર કરીએ તો 238 ગુણ્યા 11 તો 238, 8 11 3 ને 2 5 ને 1 6 2, તો આ આવશે 26.18. બરાબર, 1.38 વડે કરીએ. 138 ગુણ્યા 14 એટલે 138, 8 ચોક 32, 3 4 તરી 12 ને 3 15, 1 4 એકા 4 ને 1 5, 2 13, 4 ને 5 9 1, એટલે આ આવશે 19.32. ત્યારબાદ 18 ગુણ્યા 38 કરીએ તો આ 180, સોરી 18 તેરી 54 એટલે 540, 18 8 144, 4 4 ને 4 8, 5 ને 1 6, આ થશે 6.84. બરાબર, ત્યારબાદ 17 ગુણ્યા 0.62 તો આપણી પાસે છે 62 ગુણ્યા 17, 620, 7 દુ 14, 6 સત્તુ 42 ને 1 43, 4 5 10, એટલે આ મળશે તમને 10.54. 13 ગુણ્યા 162 આ આવશે 162, 3 દુ 6, 6 તેરી 18, 1 3 એકા 3 ને 1 4, 6 0 1 2, 21.06. ત્યારબાદ 8 ગુણ્યા 2.62 તો 8 દુ 16, 6 8 48 ને 49, 4 8 દુ 16 ને 4 20. 5 ગુણ્યા 3.62 0, 6 પંચા 30, 30 ને 31, 3 વિધા 5 તરી 15 ને 3 18, અને 4.62 ગુણ્યા 4 કરીએ એટલે આ આવશે 4 દુ 8, 6 ચોક 24, 2 વિધા 6 16 ને 2 18, 18.48. ક્લિયર? હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણી પાસે છે સિગ્મા fi મોડ ઓફ xi માઇનસ x બાર. 8 6 14 6 20 24 4 28 2 30 30 ને 8 38 ને 6 44 ને 48 નો આંકડો વધી પડી 4, 5 6 11 12 3 15 23 28 9 37 38 ને 4 42 નો બગડો વધી પડી 4, 4 ને 3 7, 7 ને 3 10, 16 16 ને 9 25, 6 31 32 ને 8 40 ને 8 48 નો આંકડો વધી પડી 4, 4 ને 1 5, 6 8 10 11 12 2 14 2 16 ને 1 17, 17 એટલે 178.28. આપણું જે સૂત્ર છે MD ઓફ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi મોડ ઓફ xi માઇનસ x બાર અપોન n. તો આ આવશે 178.28 છેદમાં n એટલે 100, તો અહીંયા આવશે 1.7828. તો આ થઈ ગયો આન્સર તમારો.